બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે ડોક્ટર સંજય પંડ્યા દ્વારા લખાયેલું પ્રેક્ટિશિયલ ગાઈડન્સ ઓન ફ્લુઇડ થેરાપી નામક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. કુલ 750 પેજનું આ પુસ્તક, જેમાં 12 ભાગ છે અને 57 પ્રકરણ આવેલા છે. પુસ્તક લખવાની કામગીરીની શરૂઆત વર્ષ 2017માં એટલે કે છેલ્લા 7 વર્ષથી શરૂ થઈ હતી, જેનું આજે ત્રીજું એડિશન 2024નું વિમોચન થયું છે. ડોક્ટર સંજય પંડ્યાએ 8830 જેટલા રેફરન્સથી પુસ્તકની રચના કરી છે. હું ડૉક્ટર સંજય પંડ્યા રાજકોટ સિનિયર નેફ્રોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને આજે એક અદ્ભુત અલગ પ્રકારનો જ્ઞાન યજ્ઞ છે. ડૉક્ટરો માટે ખૂબ જ ઉપયોગી એવી પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફ્લુઇડ થેરાપીની આંતરરાષ્ટ્રીય આવૃત્તિ ઇન્ટરનેશનલ એડિશન છે, એનું લોન્ચિંગ થઈ જવા રહ્યું છે. આ પુસ્તક છે એ 2002માં લોન્ચ થયેલું અને ભારતનું આ વિષય પરનું સૌપ્રથમ પુસ્તક છે અને 1 લાખથી વધુ કોપી સાથે આ પુસ્તક છે તે રાષ્ટ્રનું સૌથી વધુ વંચાતું અને વેચાતું પુસ્તક છે. આ પુસ્તકની આંતરરાષ્ટ્રીય એડિશન છે એ અંગે દેશભરમાં બધા ડૉક્ટરોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અને આજે આ પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું છે. આ પુસ્તકના વિમોચનમાં ગુજરાત IMAના પ્રેસિડેન્ટ ડૉક્ટર ભરત કાકડિયા સાહેબ સાથે IMA ગુજરાત સ્ટેટના મેહુલ શાહ સાહેબ અને આપણા આર્ય વિદ્યાપીઠના પરમાત્માનંદ સરસ્વતી સ્વામીજી છે, તેમને હાથે આ પુસ્તકનું વિમોચન છે. અન્ય જે ડિગ્નિટરીઝ છે જેમની હાજરીની ઉપસ્થિતિમાં આ પુસ્તકનું વિમોચન થવાનું છે, તેમાં IMA પ્રેસિડેન્ટ ડૉક્ટર પારસ શાહ સાહેબ, સિનિયર સર્જન હેમાણી સાહેબ, સિનિયર ફિઝિશિયન NV શાહ સાહેબ અને સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર વિવેક જોશી સાહેબ છે, તેમની હાજરી રહેશે. આ પુસ્તકથી તબીબી સારવારમાં ખૂબ જ લોકોને, દેશ અને વિશ્વભરના લોકોને કઈ રીતે IV ફ્લુઇડ આપવું, કઈ રીતે ઇલેક્ટ્રોલાઇટ્સ મેનેજ કરવા, એને માટે ખૂબ જ સરસ માર્ગદર્શન મળી રહેશે. આ પુસ્તક છે એ ઓનલાઈન પણ ઉપલબ્ધ રહેશે અને એ ઉપરાંત પબ્લિશર ભાલાણી મેડિકલ બુક હાઉસ દ્વારા બધા મેડિકલ બુક હાઉસ છે અને મેડિકલ બુક સેલર છે એમના આઉટલેટ પર મળી રહેશે. આ જે સાયન્સ છે એ સાયન્સ કઈ રીતે IV ફ્લુઇડ આપવું, વિદ્યાર્થીઓને પોતાના દર્દીઓની સારવાર કઈ રીતે કરવી, સાયન્ટિફિક સારવાર, યોગ્ય સારવાર, એ અંગે માર્ગદર્શન આપતું પુસ્તક છે.